સાંભળો, તમે ભાઈને કહી દેજો કે હવે એની વ્યવસ્થા કરી લે. લે, કેમ? શું થયું? મારા ભાઈને જોવે છે રોજે રોજ ગરમ ગરમ જમવાનું. મારાથી નથી થતું હવે. કાં તો એને અલગ કરી દ્યો, કાં તો એને કહો કે અહીંયાથી હોટલમાં જમવા જાય. તું જે કહે છો ને એટલું સરળ નથી એ બધી વસ્તુ. કેમ સરળ નથી? અલગ થવું એ તો ઘર ઘરની કહાની છે. પણ આ ઘરની કહાની કઈક અલગ જ છે. અલગ છે મતલબ? આ ઘર છે ને ઈ નાના ભાઈના નામે છે. નાના ભાઈના નામે છે? ઈ વાત કઈ ગળે ઉતરતી નથી. આપણા જયારે લગ્ન થયા ને ઈ પહેલા મેં પપ્પા પાસેથી પૈસા લીધેલા હતા બિઝનેસ કરવા માટે, અને ઈ મારે બિઝનેસમાં બહુ ખોટ ગઈ એટલે હું સમયે પૈસા આપી શક્યો નહીં. હવે બે ભાઈઓના ભાગ પડવાનો વારો આવ્યો એટલે પપ્પાએ કીધું કે હવે તને ઈ પૈસા આપ્યા તને નાના ભાઈના નામે આ મકાન આવશે. એટલે આ મકાન છે નાના ભાઈના નામનું છે. તો હવે આપણે શું કરીશું? કરવાનું શું હોય? હવે આપણી પાસે એક જ ઉપાય છે કે નાનાને હવે ખુશ રાખવાનો આપણે. હા, એ વાત સાચી હો તમારી. ભાઈ, તમે તમારું કામ પૂરું કરીને ફ્રી થાવ ને એટલે મને કહેજો, ગરમ ગરમ રોટલી ઉતારી દઉં. હો. હા ભાભી. ભાઈ, હા, આ મકાન મારા નામે નથી તોય તમે ભાભીને કેમ ખોટું કીધું કે આ મકાન મારા નામે છે? હા, ખોટું બોલ્યો, પણ મેં એટલા માટે આપણને બે ભાઈઓને કોઈ અલગ ન કરી શકે એટલા માટે હું ખોટું બોલ્યો.